રાજકીય દબાણ કે અન્ય કારણે કરમસદના મહાપાલિકાના સમાવેશ પર ઉઠેલ વિરોધના ધરણા પ્રદર્શન પર કાનૂની સિકંજો કસાયો। આણંદ મહાપાલિકામાં કરમસદના સમાવેશ કરવામાં આવતા સરદાર પટેલની કર્મભૂમિનો અસ્તિત્વ દેશના નકશામાંથી ભૂસાઈ જશે ના સંદેહ વ્યક્ત થતા છેલ્લા એક માસથી ઉઠેલ વિરોધ બાદ ગત રવિવારથી કરમસદ ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી। જય સરદાર સાથીઓ, આજે સરકારે જે આ સરદારનો મોડવો ઉખાડ્યો છે ને, આગામી દિવસમાં સરદાર પંચાયતથી મળીને પાર્લામેન્ટ સુધી હમણા મોડવા ઉખાડી નાખશે। મુદ્દાની વાત એ છે કે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના ધરણાનો આજે ચોથો દિવસ હતો અને ચોથા દિવસે પોલીસે દમનગીરી વાપરી અને આ આંદોલનને સમાપ્ત કરવાની કોશિશ કરી છે। સરકાર પોતે પોતાના અહમ ઉપર એક ચોટ વાગી છે કે શિસ્તની પાર્ટી જે ભારતીય જનતા પાર્ટી સમજતી હતી, જે અત્યાર સુધી લોકોને પૈસાના જોરે, સત્તાના જોરે પોતાની પાર્ટીમાં ભેળવી દઈ અને જય ભાજપના નારા લગાવતી હતી, એ જ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મતદારો દ્વારા સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિને જાહેર ટેકો કરવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા સરદારોનું સ્વમાન, સન્માન અને સ્વાભિમાન જાગ્યું ત્યારે એમણે જાહેર મંચ ઉપરથી ભૂપેન્દ્રભાઈની 162 સીટની મજબૂત સરકારને અને પંચાયતથી મળીને પાર્લામેન્ટ સુધીની મોદી સરકારને ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં જો સરદારનું ગામ સ્વતંત્ર નહીં થાય તો અમે આંદોલનને જલદ કરીશું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો પણ જો આંદોલનમાં સામેલ થયા ત્યારે સરકારની અહમને અને મોદીના અહમને આજે ચોટ વાગી છે, તો પોલીસના બળ પ્રયોગ દ્વારા એમણે આજે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના ધરણાના ચોથા દિવસે મોડવો ઉખાડી નાખ્યો છે। છતાંય આ આંદોલન અમે પોલીસ સ્ટેશનના કેમ્પસમાં પણ કહ્યું છે કે ગમે તેટલી ધરપકડો થાય, ગમે તેટલી વાર કેસો થાય તો આ આંદોલન ચાલુ રહેશે। બીજી એક વાત મહત્વની છે કે સરકારે 4 દિવસ સુધી પરમિશન આપી અને એકાએક સિક્યુરિટીનું રીઝન બતાવી અને પરમિશન રદ કરી। એ શું સૂચવે છે? સરકારને પોતાને એક ભીતિ છે કે અંદર પોતાની ભારતીય જનતા પાર્ટીમાં જ વિસ્ફોટ થશે અને વિસ્ફોટ થઈ ચૂક્યો છે। 2001 થી મળીને 2025ના વર્ષ સુધી જે ભારતીય જનતા પાર્ટી શિસ્તના નામે હુંકાર ભરતી હતી, એ જ ભારતીય જનતા પાર્ટીનું અભિમાન, મોદીનું અભિમાન અને અમિત શાહનું અભિમાન, ભૂપેન્દ્રભાઈ સરકારનું અભિમાન, આ જ સરદારના સ્ટેચ્યુ ઉપર ભારતીય જનતા પાર્ટીના લોકોએ જ્યારે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિમાં સાથ આપ્યો ત્યારે એમનું અભિમાન ચકનાચૂર થઈ ગયું છે। આગામી દિવસોમાં એક નવા કાર્યક્રમો સાથે આ આંદોલનને અમે વધુ ઉગ્ર અને ગામે ગામ, શહેર સુધી અને તાલુકા જિલ્લા સુધી સમગ્ર ગુજરાતમાં પહોંચે એ સુધીનું વિસ્તરણ કરવાનું પ્લાનિંગ કરીશું। આંદોલન ગઈકાલે પણ ચાલુ હતું, આજે પણ ચાલુ છે અને આવતીકાલે પણ ચાલુ રહેશે। એની અંદર સરકારે જે કંઈ કરવું હોય એ એના તરફથી છૂટ છે। જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર। सरदार का कर्ज चुकाना है, सरदार का कर्ज चुकाना है, जय सरदार, जय जय सरदार, जय 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 सरदार, जय सरदार, जय 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 सरदार, जय सरदार, जय सरदार, जय 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 सरदार, जय सरदार।